રામ રામ ને જય વિરાટ એટલે કેમ છે મજામાં? અત્યારે જો મસ્ત મસ્ત એટલે મસ્ત સવાર રોજ હોય છે આપણે ને પડી ગઈ છે. અને અત્યારે જો સુરત દાદા સરસ મજાના આમ સવારના તો સારા જ લાગે, કારણ કે બપોર પછી તો ધગી છે બહુ, ડિગ્રી તાપમાન વધારે છે 45 ડિગ્રીમાં, એટલે આપણને ન ગમે. અત્યારે વધારે થોડા ગમતો હોય એટલે અત્યારે તો મસ્ત લાગતું બધું, ઠંડુ વાતાવરણ હોય ને એકદમ શાંત રમણીય ગામડાનું વાતાવરણ, એટલે મસ્ત મજાનું. જો આ ગામડું હોય અમારું નાનું એવું. અત્યારનું તો આજ પવન કંઈ છે નહીં ને અત્યારમાંથી ગરમી તો થાય છે. અત્યારમાં એટલી ગરમી થાય નીકળી ગયો છે મહિનાનું, એટલે પરસેવો વળી ગયો મને. સુરત દાદાને અત્યારમાંથી આમ ઠંડા છે ને આમ અત્યારમાંથી ગરમ થઈ ગયો એવું લાગે છે. ચાલો આપણે જાવી નીચે, આપણે વાસણ એ કેનની મૂકી દીધો છે. હમણાં જાન થાય ડેરી તૈયાર કરીને જ રાખ્યું છે બધું. આપણે ત્રણે જેવા ઉતાસ માહી હારું જીવીએ છે, બહાર વી આવે છે. ત્યાં રૂમમાં ગરમી બહુ થઈ ઓઠાણે આવતા રહે છે બહાર. ત્રણે ઉઈ ગયા છે, કેવા બહુ નીંદર કરે હમણાં બધે. આને કાંક અત્યારમાં સાંભળી છે ભગવાન ચાલુ કરી દીધું છે. હા હા, આ બધું જો મારા જોકમાં દુબઈનું કામ ચાલુ છે અત્યારે. એમાં હજી તો અત્યારે બધે પોતપોતાનું કામ જ કરતા ને આપણે ગાયું દોવા નથી, આપણે ગાયું દોવાઈ ગઈ છે. બધી ગાયો ઊભી છે અત્યારે આપણે દોવાઈ ગઈ છે. ને શિરામણની રોટલી થાય છે અમારે, એની ચૂલા ઉપરની જ શિરામણની રોટલી ચડે છે. હવે તો બધા જો ગાર્ડનની દોવે છે, બકરા ગાર્ડનની એની મોટા ઢોરની ગાય, એટલે કે ગાયોની એની દોબન થઈ ગઈ આપણે. હા, હું રાયડું નાખીશ અત્યારમાં, એમ ખબર નથી પડતી મને. શું છે તારે બોલ? હજી વાર છે તારે મોડાથી છૂટવાનું, અત્યારમાં ન હોય સમજો. બેસાનમુનો હા તો શક્કર મારીને એવા એને આળસ ચડી કે અત્યારમાં ઉઠતા આવે તાળ. ચાલો આપણે જવા દઈએ ડેરી, આપણે બધું ગોઠવી લેવી. હવે જાવી ડેરી ભેગા, ડેરીએ જઈને પછી મળશું. ચશ્મા જોઈશ લઈ આવો, એરિયા જાઓ તો અમારે છે ને જવું છે તો બહાર, એટલે ચશ્મા પહેરવાની ભાઈ તૈયારી કરે છે. એને ચશ્મા વગર તો ગાડીમાં બેસે નહીં, એટલે એ ચશ્મા કાઢવાની તૈયારી કરે છે. ચશ્મા લાવો જલ્દી. અને અહીંયા જો આ બધા એનું ઘરનું કામ કરે છે બધા હવે, અને અમારે જવું છે બહાર. હાલે જો ભાંગી ગયા ચશ્મા, ભાંગી ગયા ચશ્મા ભાંગી ગયા ને તો રોવા મીડા ભાઈ અમારે. ચશ્મા ભાંગ્યા એને હાલ નવા લઈ દે, નવા હાલ નવા બસ નવા ચશ્મા લઈ દે. નવા જો નવા ચશ્મા લઈ દે હમણાં. હાલ નવા ચશ્મા લઈ લેવા ત્યાં જઈને આપણે લેવા છે ને. હે ચાલો જો હરેશભાઈની તો કામ આવી ગયા. આમ જો હવે કે સાના રહ્યો તમે એમ કે જો. હા હરેશભાઈ ચશ્મા લેતા જાવ છો આપણે. હે ચાલો આગળ અમે છે ને ત્યાં જઈને પાછા મળ્યા. તો આપણે જો સવારમાં તો બહાર ગયા હતા ને બપોરે પાછા ઘરે આવતા રહેતા. ને અત્યારે છે ને આપણે વાડીએ જઈએ છીએ. આપણી ગાય રોંઢો થઈ ગયો છે, રોંઢાના ટાઈમ પછી એક ટાઈમ વારમાં પાયા હોય. અત્યારે તો બધા એને સોડીને જાવી છે ઠેઠ વાડીએ પાવા જવા પડે છે. ગામમાં પાણી હોય નહીં, ઠેઠ વાડીએ પાવા જાય છે અમે બધા. ગાય જો આગળ છે અહીંયા જયમર છે અમારે આગળ, આપણે વાહે ઢોર રાખી જઈએ બધા. જો ઢોર બધા ધીમે ધીમે હાલ્યા જાય છે ને આપણે હારે હાલ્યા જાય છે. ને તડકો આ થોડોક વાદળછાયું થઈ ગયું છે અત્યારે, એટલે બહુ દેખાતો નથી. પણ વાદળછાયું વાતાવરણ છે એટલે તડકો થોડોક ઓછો લાગે, પણ છે તો કરો તડકો. ગરમી ફૂલ છે, એકદમ ગરમી થાય છે, પવન નથી એટલે વાતાવરણ ખાલી વાદળછાયું થઈ ગયું છે. વાદળા છે એટલે વાદળછાયું રહેશે એટલે તડકો ઓછો દેખાય છે. અને તડકો તો ફૂલે ફૂલ 43-44 ડિગ્રીમાં હોય અમારી. તમારે કેવો તડકો પડતો જરાક કોમેન્ટ કરી દેજો. જયમલભાઈ જો આગળ ઊભા રહી ગયા બરાબર. અને વાડીઓમાં જાય ને એટલે લોકેશન તો બધું એને એક નંબર બનતું હોય. અત્યારે આમ જો નજારો કંઈક અલગ હોય ને એમાંય ચોમાસાનો વરસાદ થઈ ગયો હોય ને ખડ ઉગી ગયો હોય તો એક નંબર જ બનતું. કેવું જ ન પડે, કુદરતી નજારો જેવો હોય.
કુદરતી બક્ષિસને કોઈ પૂગે ના. અત્યારે તો આ બધું અત્યારે તો ખાલી ખેતર પીડા એટલે કે બહુ છે નહીં, પણ આ ખેતરમાં જો ઓરવવાનું ચાલુ થઈ ગયું છે. ઓરવવાનું ચાલુ થઈ જાય, પાણી હોય ઓરવે ભાઈ, ન હોય હું ઓરવે બધા જૂની ને જાણીતી. જો આ રિક્ષાવાળા અમારે છે ને, યાદ આવે તો રિક્ષાની કહેજો ગોયામાં તમે બેઠા હોય તો. જો એ સિમેન્ટનો ફેરો લઈને જાય છે ક્યાંક. ભાઈ આમાં બેહવાની તો મજા ગામડામાં જાઓ, અને જાજે ભાઈ કે ગામડામાં જોવા મળે, બાકી ક્યાંય મળે નહીં અત્યારે તો. અને આ અત્યારે રિક્ષા ને તમારે શું કહે જરાક કોમેન્ટમાં કહી દઈજો આપણે અને શું કહે એનો અવાજ એમ હોય. જો હાલ કાંઈ બધું હેલી જઈશ આપણે, હેલે છે વાડીએ જઈને પાછા મળ્યા બધાને પાણી પાય ને ભેહું ને બધી તમારવી નિરાતે નવરાઈ દેવી, પછી આગળ પાછા ત્યાં જઈને મળશું. હાલો સીધા જઈ મને મારો વાંપ કરતો કરતો હલાવે છે ભાઈ, ગાયોને બોલાવો કરે છે, લાયલી આવે ને ડોવામ બધી એને વાહ હોય. આને ગોવાળ કહેવાય, આપણે તો એવું નથી ફાવતું આમાં, બસ આપણે એ જ ફાવે. આ બધા બોલે ને આપણે સાંભળવાનું. આ કલાકાર કહેવાય આને. હા કલાકાર અમારે લાકડી ફેરવતો જાય સારું આમ. જો કલાક કે ગોતવા ન જવી પડે. હાલો જો વાડીએ પૂજી ગયા છે ને આપણે. જો ગાયો હાલી આવે વાહે. હાલો હવે આપણે ભૈરા જ છે પાણીના, એટલે પાવાના છે ઢોરને આપણે બધા. કેમ હા પૂગી ગયા છે વાડી હવે. અડધાને પાઈ દેવી બધા. હે ઓલો આખો ભર્યો છે ને, પણ ચાલશે પી જાય આપણે તો અત્યારે. ચાલો બધા ઢોર આવી ગયા છે. હા જો થાક્યું નાઈને બેસી ગયો, હવે થાકી ગયો ને પીગો ત્યાં. આ ગાયો બધી પીવા માંડી પાણી. જો પો હે તે પીતોય જા તું વાડીએ પાણી પીતોય. અડધી આ વેડે આવી જાવ કાકા. હાલો અડધી એલા વેડે, બે વેડે આવી જાવ. એટલા અહીંયા આંબે એટલા આંબે, બાકી અહીં બી આવે. પો હે હા તું આવી આય. પો હે કાળઝાળ ગરમીમાં કોને તરસ ન લાગે ભાઈ. એક ડબલે નાઈ ગયો બાપો બાપો. તો પણ ટાટા પાડી ગયો. હા ટાટા પાડી દે ને, ફેટ હારા આવે. તમારે ડેરીએ ફેટ હારા આવે ને. હા ડેરીએ ફેટ હારા આવે ને, ટાટા પડે તો. જો આને બહુ નાવાનું છે બાકી. જો આને નાવાનું એને ને આને બહુ નાવું છે. એને નાખી દે બે ડબલા જ. હાલો સહી યાર, એને ગરમી ન થઈ હોય, એને ગરમી થઈ હોય ને તો. અત્યારે જો માલવાળા આવી ગયા બાજુ વાડીએ. પાણી જાય છે ને, ભૈરો છે એક અડધો એક આખો, અને નીણ નાખી છે. નીણ નાખવાની છે પાલાની, તે બધા જાહે ત્યાં આવે. ટાઈમ થઈ ગયો છે એમાં, એને કંઈ સીમમાં છે નહીં. તો હાલો આપણે આપણા ઢોર આ બાજુ છે એ હવે માલવાળા જાય છે પાણી ને, આપણે જાય છે એ ખેરે. આપણે જો હજી 13,000 ને ખસે કામ ચાલુ છે. આપણે તો બીજો હાથ લાગે છે, એક હાથ તો લાગી ગયો છે. એટલે અને આપણે હવે છે ને ઢોર દોવાનો ટાઈમે થઈ ગયો છે. તો જો ગાયો ઉતાવળી બધી ઊભી છે આપણે, અને હમણાં દોવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે અને આ બાજુ આપણે આ કામ ચાલુ છે ને અમને
રસાઈ પૂરી થઈ જાય ને પછી કાંઈક સરસ દેખાય. અત્યારે તમારે બધું આમાં ઝાકતું થોડું દેખાઈ જાય. રસાઈ પછી થોડુંક કાંઈક આવું દેખાય છે અત્યારે તો. વેલકમનો ડબલ્યુ દેખાણો આપણે વેલકમ લખ્યું છે આમાં. ડબલ્યુ દેખાઈ ગયું છે જો. હા બાજુ જો મહેમાન આવ્યા છે બધા બેઠા જ જો. એ બધા હું આને કરે જો બેઠા. હસ્તી બેનને મૂકવા આવ્યા છે જો. અત્યારે તો દૂધ ભરીને હવે છે ને આપણે આવી ગયા ડેરીએથી ઘેરે ને હવે વાળનો ટાઈમ થઈ ગયો છે. વાળું જો બધી તૈયારી કરી છે ને આપણે વાળું કરવા બેસી ગયા છે ને હવે જોઈ લેવી જરાક હું બનાવ્યું છે અત્યારે. ધુમ્મારેલું દહીં આમાં ક્યાં છે? હા ધુમ્મારેલું દહીં. તમારે શું કે અમારે જાણ કે ધુમ્મારેલું દહીં કે તમારે શું કે જરા કોમેન્ટમાં બતાવજો. અને બધા જો બેસી ગયા છે વાળું કરવા અત્યારે. પણ મારે થોડુંક દો, બહુ ઝાઝું નહીં. બસ 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 બસ. આપણે ધુમ્મારેલું દહીં, ગાયનું દૂધ, ઘઉંની રોટલી, બાજટ ઉપર બધું છે ને આપણું પીરહાઈ ગયું છે. બધાનું પીરહાય છે અમારે જો. સારું બેન તમે જમી આવ્યા? શું જમી આવ્યા? એને અમારા રાજા બાપુ અહીંયા જમી આવ્યા છે બેન એટલે લાંબા કાટિયા કરીને હવે નિરાશ થઈ ગઈ એને. ચાલો અમે હોય ને બધા વાળું કરી લેવી, વાળું પાણી કરી લેવી ને તમે બધા વાળું પાણી કરી લો ને વિડીયો જોઈને કહેજો. આજનો વિડીયો ગમે જોઈએ તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય હવે મળશે આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.